દોસ્તો આજે આપણે જે છે એ ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની એક નવી સિરીઝ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ તમને મજા આવશે. હું લાસ્ટ જ્યારથી આપણી બંધારણની સિરીઝ જે છે એ સમાપ્ત થઈ ત્યારથી છે હું ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની સિરીઝના જે છે એ પ્રશ્નોનું સંકલન અને કેવી રીતે સ્ટાર્ટ કરવી એના જે છે એ મથામણમાં હતો. અને ફાઇનલી આજે મેં જે છે એ કમ્પ્લીટ પહેલો વિડીયો છે એ તમારી સામે લઈને આવ્યો છું. મારો પ્રયાસ એવો છે કે કોઈ પણ ટોપિક આપણે હાથ પર લઈએ તો એ સમગ્ર રીતે પૂર્ણ કરવો. બંધારણ આપણે શરૂ કર્યું હતું તો બંધારણ જે છે એ આપણે કમ્પ્લીટલી જે છે એ 27 વિડીયોમાં જે છે એ ફિનિશ કરી નાખ્યું છે. અને જે એનો માસ્ટર વિડીયો જે છે મેરેથોન વિડીયો 7 કલાકનો એ પણ આપણે છે એ આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે. એ તમે ન જોયો તો તમે બંધારણ છે એ સંપૂર્ણ રીતે ત્યાંથી જોઈ શકો છો. આજના વિડીયોમાં દોસ્તો આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો જે છે એ પહેલો પાર્ટ જે છે એ શરૂ કરવાના છે, જેની અંદર આપણે જે છે એ શિલ્પ અને સ્થાપત્ય. તો તમને ખબર હશે દોસ્તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસામાં શું શું આવશે? તો શિલ્પ અને સ્થાપત્ય કોનું? તો ગુજરાતનું હસ્તશિલ્પ અને ચિત્રકળા, ગુજરાતની વેશભૂષા, ગુજરાતનું નૃત્ય તથા નાટ્યકળા, ગુજરાતના ચલચિત્રો મતલબ કે ફિલ્મો અને ગુજરાતનું સંગીત. તો આ બધાને લગતા જે છે એ પ્રશ્નો ગુજરાતના શેમાં આવે છે, કયા ટોપિકમાં આવે છે? ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આવશે. એ સિવાય ગુજરાતના તહેવારો અને ઉત્સવો પણ જે છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આવે છે. લોકમેળાઓ, સમાજસેવકો ગુજરાતના તથા ગુજરાતના સંતો, ગુજરાતના સંગ્રહાલયો તથા ગુજરાતના ગ્રંથાલયો, જે લાઇબ્રેરી આપણે કહીએ છીએ તો એ ગ્રંથાલયો, ગુજરાતની વખણાતી ચીજ વસ્તુઓ, ગુજરાતના સ્થળો તથા સાંસ્કૃતિક વનો. અને એ સિવાય પણ જે અન્ય જે આની અંદર સમાવેશ નથી થતા એવા પરચુરણ પ્રશ્નો જે છે જે સાંસ્કૃતિક વારસાને સંબંધિત છે એ બધા જ જે છે એ આપણી શાની અંદર ભણવાનું છે. એમસીક્યુ સિરીઝ જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એની અંદર આપણે સમજશું. કાંઈ પણ મારાથી ભૂલ થઈ જાય તો પણ તમને જણાવવાની છૂટ છે, કેમ કે બંધારણના જે વિડીયોમાં છે એ મારાથી અમુક વસ્તુમાં જે છે એ મેં અંદર ટાઈપ સાચું કર્યું હોય છે, પરંતુ ભૂલથી જ્યારે ભણાવતો હોઉં છું ત્યારે બાય મિસ્ટેક છે એ જે છે એ જવાબ ખોટો બોલાઈ ગયો છે 2-3 પ્રશ્નોમાં. તો એ આપણે સુધારી લઈશું અને કોમેન્ટના પિન સેક્શનમાં છે એ મૂકી દઈશું. તો આપણે જ્યાં પણ ક્યાંક એવી નાની ભૂલ થઈ જાય તો એ આપણે છે સાથે સુધારી લઈશું. તો આપણે શરૂઆત કરીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની. તો દોસ્તો મેં પ્રયાસ એવો રાખ્યો છે કે આપણે જે છે એ એક ટોપિક વાઇઝ છે એ પ્રશ્નો નથી લેવા કે શિલ્પ અને સ્થાપત્યના તે પ્રશ્નો. તો હું છે એ જે છે એ પ્રશ્નના જે છે 1 થી 100, 100 થી 200, 200 થી 300 એવી રીતે પાર્ટ મૂકતો જઈશ. અને જેની અંદર એ 1 થી 100 પ્રશ્નોની અંદર જે છે એ બધા ટોપિકને લગતા જે છે એ પ્રશ્નો હશે. એવું નહીં કે માત્ર શિલ્પ અને સ્થાપત્યના પ્રશ્નો હશે, હસ્તશિલ્પ અને ચિત્રકળાના પ્રશ્નો હશે. બધાના પ્રશ્નો જે છે એ 1 થી 100 ની અંદર હું મૂકીશ, જેથી કરીને તમને કંટાળો પણ ન આવે. તો શરૂઆત કરીએ. ગુજરાતનો જે સર્વસંગ્રહ જે છે ગુજરાત સર્વસંગ્રહ, તો આ કૃતિ છે તો એની રચના છે એ કોણે કરી હતી? તો ગુજરાત સર્વસંગ્રહ જે કૃતિ છે એની રચના કોણે કરી હતી? કવિ નર્મદે જે છે એ કરી હતી. સુરતમાં આવેલ સરદાર સંગ્રહાલયનું આઝાદ ભારત પૂર્વેનું જૂનું નામ જણાવો. તો સરદાર સંગ્રહાલય, જો અહીંયાથી આપણે પ્રશ્ન એક પૂછશું પણ એની અંદરથી જે છે એ જવાબ જે છે એ બીજા ઘણા પેટા પ્રશ્નો નીકળતા છે. જેવી રીતે કે જવાબમાં એ છે કે ભાઈ સરદાર સંગ્રહાલય જે છે નો આઝાદ ભારત પૂર્વેનું જે જૂનું નામ હતું એ શું હતું? વિન્ચેસ્ટર મ્યુઝિયમ હતું. અને પ્રશ્ન એ પણ નીકળે છે પણ આ વિન્ચેસ્ટર મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. અથવા તો એમ પૂછે કે સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ક્યાં આવે છે? સુરતમાં આવેલું છે. કેમ કે સરદાર સંગ્રહાલય કયો કે વિન્ચેસ્ટર મ્યુઝિયમ કયો, બંને સેમ જ છે. માત્ર આ જે છે એ આઝાદી પહેલા જે છે એ નામથી ઓળખાતું અને આઝાદી બાદ જે છે એ સરદાર સંગ્રહાલય નામથી ઓળખાય છે. અને ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. નેક્સ્ટ, ગુજરાતનું કયું બંદર ભૂતકાળમાં જે છે એ મક્કાઈ બંદર, મક્કાબારી કે બાબુલ મક્કા જેવા ઉપનામથી છે એ ઓળખાતું હતું? તો ગુજરાતનું જે સુરત બંદર છે એ દોસ્તો જે છે એ ભૂતકાળમાં મક્કાઈ બંદર, મક્કાબારી, બાબુલ મક્કાથી છે એ ઓળખાતું હતું. જયપ્રકાશ નારાયણ, જેને આપણે જેપી નામથી પણ ઓળખીએ છીએ, તો જયપ્રકાશ નારાયણ પ્રેરિત જે સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના છે એ કોણે કરી હતી? તો કોણે કરી હતી? નારાયણ મહાદેવ દેસાઈ. તો ખાસ યાદ રાખજો, નારાયણ મહાદેવ દેસાઈ. દોસ્તો નારાયણ દેસાઈ તમને તો તમે કદાચ જે છે એને તમને ખબર જ હશે કે એ જે છે એ ભૂદાન ચળવળ જે હતી જે વિનોબા ભાવે પ્રેરિત, તો નારાયણ દેસાઈ છે એમાં અગ્રેસર હતા. અને ઘણા બધા જે ભૂદાન ચળવળમાં જે અમીરો હતા, જે રીચ પર્સન હતા, એની પાસેથી એને સમજાવટ કરીને એની પાસેથી જમીન લઈને જે છે એ ગરીબોને વહેંચવાનું કાર્ય જે છે એ કોણે કર્યું હતું? નારાયણ છે દેસાઈએ છે એ કર્યું હતું. અને જે ભૂમિપુત્ર નામનું મેગેઝિન છે, ભૂમિપુત્ર નામનું જે મેગેઝિન છે એની અંદર એ લગભગ 1959 સુધી જે છે એમાં તંત્રી પદ ઉપર પણ છે એ રહી ચૂક્યા છે. તો એવી રીતે નારાયણ દેસાઈ જે છે એ આગળ જઈને સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની શું કરે છે? સ્થાપના પણ કરે છે. તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, સુરતમાં આવેલ ચિંતામણી જૈન દેરાસર જે છે એ કોના શાસનકાળ દરમિયાન છે એ બંધાયું હતું? તો કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? શાહજહાંના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. અને પછીનો પ્રશ્ન, ગુજરાતનું એકમાત્ર શહેર જે પ્રતિવર્ષ ત્રિઅંકી જે છે એ નાટ્ય સ્પર્ધા યોજે છે, તો કયું છે એ શહેર? સુરત. નેક્સ્ટ, ગાંધીજીની દાંડી કૂચને કોણે ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રિમણની સાથે છે એ સરખાવેલ છે? તો
તો દોસ્તો ગાંધીજીની જે છે એ દાંડીકૂચ જે એણે કરી હતી, એણે ભગવાન બુદ્ધનું જે મહાભિનિષ્ક્રમણનો જે પ્રસંગ હતો એની સાથે કોણે સરખાવેલ છે? મહાદેવભાઈ દેસાઈ. સુરતમાં આવેલ પ્રાચીન ચિંતામણી જૈન દેરાસરનું બાંધકામ જે છે એ 15મી સદીમાં થયેલ છે. તેના બાંધકામને આધાર આપતા પુરાવા નીચેનામાંથી કયા ગ્રંથમાંથી છે એ મળી આવે છે? કયા ગ્રંથમાંથી મળી આવે છે? ગુજરાત સર્વ સંગ્રહ. ખાસ યાદ રાખજો, ગુજરાત સર્વ સંગ્રહ જે પહેલો આપણો પ્રશ્ન હતો, તો એ ગુજરાત સર્વ સંગ્રહમાંથી જે છે એ આ બાંધકામને આધાર આપતા પુરાવા છે મળી આવે છે. નેક્સ્ટ, રંગ રસાયણ અને દવાઓનું પ્રખ્યાત કારખાનું અતુલ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કયા જિલ્લામાં આવેલું છે? વલસાડની અંદર આવેલું છે. શિવાજીના આરાધ્ય દેવી જે છે એ માતા ભવાની મંદિર જે છે એ ક્યાં આવેલ છે? તો ક્યાં આવેલ છે? પારનેરાની ટેકરીમાં. દોસ્તો પારનેરાની ટેકરી ક્યાં આવેલ છે તો તમને ખબર જ હશે. જો ન ખબર હોય તો કહી દો કે વલસાડમાં જે છે એ પારનેરાની ટેકરીઓ જે છે એ આવેલી છે. તો વલસાડથી 100 કિમી દૂર જે છે ને દક્ષિણમાં એ આ એરિયો જે છે પારનેરાની ટેકરીનો એરિયો જે છે એ શરૂઆત થઈ જાય છે ત્યાંથી. તો ત્યાં જે માતા ભવાનીનું મંદિર જે છે એ આવેલું છે અને એ કોણ હતા? શિવાજીના આરાધ્ય દેવી હતા. નેક્સ્ટ, પારનેરા અને વિલ્સનની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો એ તો મેં તમને કીધું જ છે હમણાં કે ભાઈ ક્યાં આવેલું છે? વલસાડમાં આવેલ છે. આદિવાસીઓના ઉત્કર્ષ માટે પોતાનું જીવન ખપાવી દેનાર અને ઋતુમ્બરા વિશ્વવિદ્યાલયના સ્થાપકનું નામ છે એ શું છે? તો શું છે? પૂર્ણિમાબેન પકવાસા. તો આ મોસ્ટ ઓફને હું માનું છું ત્યાં સુધી ખ્યાલ છે, પરંતુ તોય પણ જાણવું જરૂરી છે કે ઋતુમ્બરા નામ આવે વિશ્વવિદ્યાલય, તો એ ખાસ યાદ રાખજો, પૂર્ણિમાબેન પકવાસા. ગુજરાતમાં ગાયકવાડ શાસનની સ્થાપના જે છે એ સૌ પ્રથમ ક્યાં થઈ હતી? તો કઈ જગ્યાએ થઈ હતી? સોનગઢમાં છે એ થઈ હતી. ગુજરાતમાં કયો એવો બંધ છે જેના પાયા જે છે એ કોન્ક્રીટ જેવા પદાર્થથી નહીં પરંતુ શેનમાંથી બનાવેલા છે? માટીને દાબીને છે બનાવેલા છે. તો દોસ્તો મોસ્ટ ઓફ તમને ખબર જ છે કે બંધ જો કોઈ પણ બનાવવાનો હોય તો એમાં તો સિમેન્ટ કોન્ક્રીટનો યુઝ થાય, પરંતુ જે આ ઉકાઈ બંધ છે ને, જે ઉકાઈ બંધ એવો બંધ છે કે એમાં માટી દાબીને જે છે એ ઉકાઈ બંધ છે એ આખો બનાવેલો છે, એમાં ક્યાંય સિમેન્ટ કોન્ક્રીટનો યુઝ જોયો નથી. તો આપણે એક ખાસ યાદ રાખજો, ગુજરાતની કઈ નદી જે છે એ સોમતભવા અને અમરકોશ જેવા નામોથી છે એ ઓળખાય છે? તો ક્યાં કઈ નદી? નર્મદા. રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલ છોટુભાઈ પુરાણી જે છે એ છોટુભાઈ પુરાણી વિશ્વવિદ્યાલય જે છે છોટુભાઈ પુરાણી વિદ્યાલય ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? રાજપીપળામાં આવેલું છે. રેશમી રજાઈ અને સૂજની બનાવવાનો કસબ એ ગુજરાતના કયા શહેરની વિશેષતા છે? તો કયા શહેરની વિશેષતા છે? ભરૂચ. ધૂમકેતુ કે જે ઉપનામ છે ધૂમકેતુ ગૌરીશંકર જોશીનું, તો જે આ ગૌરીશંકર જોશીની કઈ વાર્તા ડભોઈમાં આવેલ હીરા ભાગોળ પર આધારિત છે? તો ખાસ યાદ રાખજો, વિનિપાત જે વાર્તા છે કોની છે? ધૂમકેતુની. તો આ વિનિપાત વાર્તા જે છે એ ડભોઈમાં આવેલ હીરા ભાગોળ જે છે એના ઉપર આધારિત છે. લકુલિશ પાશુપત સંપ્રદાયનું જે પ્રસિદ્ધ મંદિર જે કાયાવરોહણ છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો કાયાવરોહણને દોસ્તો છે એ કારવણ નામથી પણ ઓળખવામાં આવે છે અને કાયાવરોહણ પણ કહે છે. તો એ કયા જિલ્લામાં આવેલું છે એમ પૂછ્યું છે. સ્પેસિફિક કઈ જગ્યાએ આવેલું છે એવું પૂછ્યું નથી. તો એ કયા જિલ્લામાં આવેલું છે? વડોદરા જિલ્લામાં આવેલું છે. પરંતુ જો સ્પેસિફિક એમ પૂછે કે ભાઈ લકુલિશ પાશુપત સંપ્રદાયનું પ્રસિદ્ધ મંદિર કાયાવરોહણ જે છે એ ક્યાં આવેલ છે, કયા જિલ્લામાં આવેલ છે એમ ન પૂછ્યું હોય, અને જો ઓપ્શનમાં બીજા ઓપ્શન હોય તો ખાસ યાદ રાખવાનું કે વડોદરા જિલ્લો, પરંતુ તાલુકો કયો? ડભોઈ, અને ગામ કયું? કાયાવરોહણ અથવા તો કારવણ કયો કે કાયાવરોહણ કયો. આ ગામ છે ત્યાં જે છે એ ડભોઈ તાલુકાની અંદર જે છે એ આ કાયાવરોહણનું મંદિર આવેલું છે. એ સિવાય દોસ્તો તમને બીજા આના સાથેના જે છે એ તથ્યો કહી દો કે કારવણનું જે સત્યયુગમાં જે છે એ નામ હતું ઈચ્છાપુરી, અને ત્રેતાયુગમાં નામ હતું માયાપુરી, દ્વાપરમાં શું નામ હતું? મેઘાવતી, અને અત્યારે કલયુગમાં જે છે એ કાયાવરોહણ નામથી છે એ ઓળખાય છે. તો આવો પૌરાણિક ઉલ્લેખ પણ જે છે એ આપણા વિવિધ નામો હોવાનો પૌરાણિક ઉલ્લેખ પણ જે છે એ પુરાણમાં જોવા મળે છે. એ સિવાય ઉલ્કાપુરી કે અવાલકના સુદર્શન ઋષિના પુત્રનું શબ જે છે એ આ સ્થળે અદૃશ્ય થયું હતું. તેથી આ સ્થળે કાયાવરોહણ, કાયાવિરોહણ અથવા કારોહણ કે કાયાવતાર તરીકે જે છે એ ઓળખાવા લાગ્યું. તો દોસ્તો સુદર્શન ઋષિના જે પુત્રનું શબ જે છે એ આ સ્થળે અદૃશ્ય થઈ ગયું હતું, એટલા માટે એનું શબ એટલે શું? કાયા. તો એ કાયાનું જે છે એ વિરોહણ થયું હતું, કાયાનું વરોહણ થયું હતું, એટલા માટે જે છે એ આ સ્થળ જે છે એ કાયાવરોહણ, કાયાવિરોહણ, કારોહણ કે કાયાવતાર તરીકે ઓળખાવા લાગ્યું, અને એના ઉપરથી હાલનું નામ જે છે એ અભ્રંશ થતા શું કહેવાય છે? કારવણ અથવા તો કાયાવરોહણ કહેવાય છે. એ સિવાય પાશુપત સંપ્રદાયના પ્રસ્થાપક જે ભગવાન લકુલિશ જે છે એની આ શું કહેવાય છે? પ્રાકટ્ય ભૂમિ છે. ભગવાન લકુલિશને જે છે એ શિવના 28મા અવતાર તરીકે ઓળખાવ્યા છે, અને એનો ઉલ્લેખ ક્યાં છે? વાયુ પુરાણ અને કુર્મ પુરાણની અંદર કરેલો છે. તો આ પણ સાથે યાદ રાખજો. પંડિત ઓમકારનાથ ઠાકુર જે છે એ કલા સંગીત મંડળ કયા શહેરમાં આવેલ છે? કયા શહેરમાં આવેલ છે? ભરૂચમાં આવેલ છે. નેક્સ્ટ, ભરૂચના કોટનું બાંધકામ કયા રાજાએ કરાવ્યું હતું?
તો ભરૂચના કોટનું જે બાંધકામ છે એ કોણ કરાવ્યું હતું? કુમારપાળ સોલંકીએ છે એ કરાવ્યું હતું. ખાસ યાદ રાખજો. નર્મદા કાંઠે આવેલ ઐતિહાસિક કબીર વડ, ભૂરો ભાંસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસ પાંડ સરખો, આ પંક્તિ કયા સાહિત્યકાર દ્વારા ઉચ્ચારવામાં આવે? તો નર્મદ જે છે એના દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે. નેક્સ્ટ, ડભોઈના કિલ્લાના બાંધકામમાં કયા શિલ્પકારે મહત્વની ભૂમિકા ભજવી હતી? તો હીરો કડિયો. શું આવશે જવાબમાં? હીરો કડિયો. ફાઇન આર્ટ્સ ફેકલ્ટી સંસ્થા જે ચિત્ર સંગીત નૃત્ય કલામાં પદવી આપતી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે તે કઈ જગ્યાએ આવેલ છે? તો ક્યાં આવેલ છે? વડોદરા. ખાસ દોસ્તો યાદ રાખજો, જે એક ફાઇન આર્ટ્સ ફેકલ્ટી સંસ્થા છે જે ચિત્ર છે, સંગીત છે, નૃત્ય કલા છે, તો એને લગતી જે છે એ શું આપે છે? ડિગ્રી આપે છે. અને ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. ક્યાં આવેલી છે? બરોડામાં આવેલી છે. નેક્સ્ટ, લકુલિશ ભગવાનના જૂના કાયાવરોહણ મંદિર નાશ પામતા તેના સ્થાને નવા મંદિરના નિર્માણનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? કોણે કરાવ્યો હતો? શ્રી કૃપાલાનંદજી મહારાજે. તો શ્રી કૃપાલાનંદજી ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ વિશે નીચેનામાંથી ખોટું વાક્ય જણાવો. તો નીચેના જે છે 4 વાક્યો આપ્યા છે એ પૈકી 3 વાક્યો સાચા છે અને 1 વાક્ય ખોટું છે. તો આપણે જવાબમાં ખોટું ટીક કરવાનું છે. દોસ્તો પરીક્ષામાં ખાસ અહીંયા જે છે એ ખાસ તમારે જોવાનું, કેમ કે ભૂલથી આપણે શું કરી નાખીએ છીએ ઘણીવાર સાચું ટીક જે છે એ કરીને આવી જતા હોય છે, પરંતુ આપણે ખાસ પ્રશ્ન પહેલા સમજવાનો છે કે શું પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે. તો અહીંયા 4 જે વિધાન વાક્યો છે એ પૈકી 3 સાચા છે અને 1 ખોટું છે, આપણે ગોતવાનું છે. તો પહેલું છે ઇન્ડિયન ડેરી સાયન્સ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે છે એ સેવા બજાવી હતી, તો એ સાચું છે. રાજ્યસભાના સભ્ય તરીકે ફરજ બજાવે, તો એ પણ સાચું છે. 1963માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડથી છે એ સન્માનિત કરવામાં આવ્યા હતા, તો એ પણ સાચું છે. તો ઓબ્વિયસલી કે જે લાસ્ટ છે એ હવે ખોટું હશે. તો 1972માં તેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા, તો એ ખોટું છે. ભારત રત્ન એવોર્ડ છે એ જે છે એ ત્રિભુવનદાસ પટેલને છે એ આપવામાં આવ્યો નહોતો, એટલા માટે આ વિધાન છે એ ખોટું હોય કે આપણે પસંદ કીધું છે. તો આપણે જવાબમાં શું આવશે? ડી છે એ આવશે. નેક્સ્ટ, ચાંપાનેરમાં મહમૂદ બેગડાએ બંધાવેલ જુમા મસ્જિદ કઈ શૈલીમાં જે છે એ નિર્માણ પામેલ છે? તો જવાબમાં શું આવશે? ઇન્ડો સાર્સેનિક શૈલી. નેક્સ્ટ, વડોદરાના કીર્તિ મંદિરમાં રાજવી પરિવારના તેલી ચિત્રો કયા મહાન ચિત્રકારે જે છે એ કંડારેલા છે? તો કયા ચિત્રકારે કંડારેલા છે? જવાબમાં આવશે નંદલાલ બોઝ. નેક્સ્ટ, ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ છે એ કઈ જગ્યાએ થયો હતો? તો બધાને ખબર જ છે કે કેરળમાં જે છે એ ડોક્ટર વર્ગીસ કુરિયનનો છે એ જન્મ થયો હતો. અહીંયા મેં તમને યાદ રહે એ માટે આ ડોક્ટર વર્ગીસ કુરિયનનો જે છે એ ફોટો પણ આપી દીધો છે અને અહીંયા જો લખ્યું છે કે મિલ્કમેન ઓફ ઇન્ડિયા, કેમ કે જે દૂધના ક્ષેત્રમાં જે છે એ ડોક્ટર વર્ગીસ કુરિયને જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવેલો છે અને અમૂલ જે છે એ આખી અત્યારે ઇન્ટરનેશનલ જે આપણી સંસ્થા બની છે એની પાછળ જે છે એ ડોક્ટર વર્ગીસ કુરિયનનું જે છે એ ખૂબ જ મહત્વનું યોગદાન છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? એક દૂધની ક્રાંતિ જે છે એ ભારતમાં જોવા મળે, એટલા માટે એને જે છે એ મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, હરણોની જાળવણી માટે મહેમદાબાદમાં સલ્તનત કાળમાં હરણ ઉદ્યાન છે એ કોણે બનાવડાવ્યું હતું? તો કોણે બનાવડાવ્યું હતું? મોહમ્મદ ત્રીજો જે હતો એને બનાવડાવ્યું હતું. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ વિશે નીચેનામાંથી ખોટું વાક્ય છે એ જણાવો. તો આપણે અહીંયા ખોટું વાક્ય ફરીથી પસંદ કરવાનું છે. તો અમૂલ ડેરીના ચેરમેન પદે 25 વર્ષ સુધી સેવા આપેલ, તો એ વાક્ય સાચું છે. 1964માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી છે એ સન્માનિત કરવામાં આવ્યા, તો એ પણ સાચું છે. 1919માં આણંદમાં જે છે એ સેવક સમાજની સ્થાપના કરી, તો એ પણ સાચું છે. તો ટૂંકમાં ઉપરના તમામ વાક્યો શું છે? સાચા છે. આમાં એક વાક્ય ખોટું નથી. તો આમાં ખાસ દોસ્તો આ વિધાન વાક્યમાં છે ને એમાં તમને જાણવા પણ ઘણું મળશે, તો આમાં તમે કંટાળો ન લાવતા ખાસ જે છે એ પ્રશ્ન સમજજો અને જ્યાં પણ તમને નવું કંઈ પણ લાગે તો જ્યારે પણ તમે વિડીયો જોવો ત્યારે એક નાની બુક અથવા ડાયરી લઈને બેસો, જેથી કરીને જ્યાં પણ તમને નવો પ્રશ્ન જાણવા મળે અથવા તો જે તમારે વાંચવામાં નથી આવ્યો એનું નોટ આઉટ કરતા જાઓ અને પછી જ્યારે પરીક્ષા સમયે તમે સ્પીડથી તમે વિડીયો છે એ બીજી વાર જોશો એટલે 100% જે છે એ તમારો છે કન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયન જે છે એ વિશે નીચેનામાંથી સાચા વાક્યો છે એ જણાવો. તો પહેલું વાક્ય છે તેમણે એનડીડીબી જેને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તરીકે ઓળખાય છે, તો એનડીડીબી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. તો તેમણે એનડીડીબી આણંદમાં જે છે એ ચેરમેન તરીકે છે એ ફરજ બજાવેલ છે, તો એ વાક્ય સાચું છે. 1963માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડથી છે નવાજવામાં આવ્યા, એ તો આપણે ઓલરેડી હમણાં જોઈ લીધું, તો એ પણ સાચું છે. 1980માં તેમને વિશ્વ ગુર્જરી એવોર્ડ મળેલ છે, તો એ પણ સાચું છે. 1990માં તેમને યુનોનો શાંતિ પુરસ્કાર પણ જે છે એ અર્પણ કરવામાં આવ્યો હતો, તો એ પણ સાચું છે. તો ઉપરોક્ત તમામ જે છે એ વિધાનો કેવા છે? સાચા છે. તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, બેઇઝુ બાવરા નીચેનામાંથી જે છે એ કોના સમકાલીન હતા? કોના સમકાલીન હતા બેઇઝુ બાવરા? તાનસેન જે થઈ ગયા એ કોના સમકાલીન હતા? બેઇઝુ બાવરાના જે છે સમકાલીન હતા. અથવા તો એમ પૂછે કે બેઇઝુ બાવરા કોના સમકાલીન હતા, તો એમાં શું યાદ રાખવાનું છે? તાનસેન. અને દોસ્તો બેઇઝુ બાવરા છે એને સંબંધિત સ્થળ છે એ નીચેનામાંથી કયું છે એવું પૂછે તો પણ તમારે ખાસ યાદ રાખવાનું કે બેઇઝુ બાવરા જે છે એ ચાંપાનેર સ્થળ સાથે શું છે એ સંબંધિત છે હતા અથવા તો સંબંધ ધરાવતા હતા.
નેક્સ્ટ, ગુજરાતની સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ છે એ ક્યાં સ્થપાઈ હતી? ક્યાં સ્થપાઈ હતી? આણંદના વલ્લભ વિદ્યાનગરમાં. ગુજરાતમાં સૌપ્રથમ બાળ મંદિરની શરૂઆત કોણે કરી હતી? જેમાં મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. તો જે દરબાર ગોપાળદાસ જે છે એને સૌપ્રથમ ગુજરાતમાં છે એ બાળ મંદિર, જે અત્યારે આપણે નર્સરી તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખીએ છીએ, તો એ દરબાર ગોપાળદાસે છે એની શરૂઆત કરી હતી. સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મંત્રીને ખંભાતમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમણે ખંભાતનો નોંધપાત્ર છે એ વિકાસ કર્યો હતો? તો શું આવશે જવાબમાં? ઉદયન મંત્રી. ગુજરાતનું પાટનગર અમદાવાદ નામનો અધિકૃત ગ્રંથ જે છે એ કોણે લખ્યો હતો? શું આવશે જવાબમાં? રત્નમણીરાવ જોટે. અમદાવાદમાં સૌપ્રથમ મિલની સ્થાપના કરનાર રણછોડલાલ છોટાલાલે મિલ માટેની યંત્ર સામગ્રી જે છે એ યુરોપથી મંગાવીને કયા બંદરે છે એ ઉતારી હતી? તો ગુજરાતના ખંભાત બંદરે જે છે એ સામગ્રી છે એ ઉતારી હતી. શ્રી કૃષ્ણનો પરમ ભક્ત જે વજેસંગ બોડાણા જેનું નામ હતું, અને જે ભક્ત બોડાણા નામથી જે છે ઓળખાતો હતો, એ ક્યાંનો વતની હતો? તો ક્યાંનો વતની હતો? ડાકોરનો છે એ વતની હતો. તો દોસ્તો, હજી પણ તમે જો ડાકોર તો જો તમે ન ગયા હો તો ખાસ જે છે એ ભગવાન દ્વારકાધીશનું જે છે એ મંદિર ત્યાં જોવા જેવું છે. અને તમે જાઓ તો ખાસ જોજો, શુક્રવારે જો તમે જશો તો શુક્રવારે ત્યાં એક પાલખી યાત્રા પણ નીકળે છે, જ્યાં ભગવાનનું જે મંદિર છે દ્વારકાધીશનું, તો એ મંદિરથી થોડે દૂર જે છે એ લક્ષ્મી માતાજીનું પણ મંદિર છે. તો દર શુક્રવારે જે છે એ એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ્યારે ડાકોર આવ્યા ભક્ત બોડાણાની ભક્તિથી જે છે એ પ્રભાવિત થઈને, તો માતા લક્ષ્મીએ પણ કીધું કે હવે મારે શું કરવું? તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે પણ અહીંયા આવી જાઓ અને તમે જે છે એ અહીંયા મંદિર તમારું બનશે, અને દર શુક્રવારે જે છે એ હું તમને ત્યાં વાસ્તે ગાસ્તે મળવા આવીશ. તો એવી રીતે હજી પણ દર શુક્રવારે જે છે એ દ્વારકાધીશનું જે ડાકોરનું જે મંદિર છે ત્યાંથી જે છે એ યાત્રા નીકળે છે, અને ઢોલ નગારા સાથે એ લક્ષ્મી માતાજીના મંદિરે જે છે એ જાય છે. તો માતા લક્ષ્મીનું મંદિર પણ ખૂબ જ સરસ અને તમને જે આનંદ અને શાંતિ મળે એવું છે. પ્લસ ડાકોરની બહાર તમે, આ ડાકોર સિટી છે, તો ડાકોરની બહાર તમે થોડાક નીકળશો તો જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણને લઈને ભક્ત બોડાણા છે એ ગાડામાં લઈને આવતા હતા. તો જ્યારે એ સવાર પડવાની તૈયારી થઈ અને ડાકોર થોડું દૂર હતું અને ડાકોરથી આવવાની તૈયારી હતી, એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે છે એ ત્યાં કીધું કે ભાઈ મારે અહીંયા છે એ જરીક ઊભું રહેવું પડશે અને ફ્રેશ થવું પડશે. તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ ત્યાં જે છે એ લીમડાનું ઝાડ હોય છે, એ લીમડાના ઝાડમાંથી છે એ એક દાંતણ તોડીને જે છે એ દાંતણ કરે છે અને ત્યાં ફેંકે છે. તો હજી પણ જે જગ્યાએથી એ જે છે એ દાંતણ તોડ્યું હતું એ આખી ડાળ જે છે એ હજી મીઠી છે. કેમ કે લીમડા તો શું હોય છે, કડવો હોય છે, પરંતુ હજી પણ ત્યાં જે છે એ લીમડો એ સાચવીને રાખવામાં આવ્યો છે. એ લીમડાનું વૃક્ષ હજી પણ ત્યાં છે, અને એ લીમડાની ડાળ જે છે એ તમે હજી ચાખો તો એ શું છે, કેવી છે? મીઠી છે, જરાય પણ છે એ કડવો સ્વાદ આવતો નથી. તો આવી રીતની જે છે એ લોકવાયકા છે. અને જે છે એ ભક્ત બોડાણા જે છે એ ક્યાંના વતની હતા? ડાકોરના વતની હતા. તો આ તો આની સાથે જે સંબંધિત જે છે એ તથ્ય જે મારા જાણમાં છે એ હું તમને સાથે કહેતો જાઉં છું, જેથી કરીને તમને યાદ રહી શકે. ગુજરાતમાં સૌપ્રથમવાર ખનિજ તેલ જે છે એ ક્યાંથી મળી આવ્યું હતું? તો ક્યાંથી મળી આવ્યું હતું? લુણેજથી મળી આવ્યું હતું. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની સમાધિ છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો કયા જિલ્લામાં આવેલ છે? ખેડા જિલ્લામાં આવેલ છે. સોલંકી યુગમાં નિર્માણ પામેલ ગળતેશ્વર મંદિર જે છે એ કઈ નદીને કિનારે આવેલ છે? તો કઈ નદીને કિનારે આવેલ છે? મહી નદીને કિનારે આવેલ છે. કપડવંજનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં કરપટ વાણિજ્ય તરીકે કરેલ છે. તો આ કરપટ વાણિજ્યનો અર્થ શું થાય છે એ આપણે છે એ તમને ખ્યાલ હોય તો તમે જણાવો. તો કરપટ વાણિજ્ય એટલે શું? કાપડનો વ્યાપાર. ખાસ યાદ રાખજો, કરપટ વાણિજ્ય શબ્દ તમે સાંભળ્યો હશે, પરંતુ એનો અર્થ શું થાય એ નહીં તમને ખબર હોય. તો આ કરપટ વાણિજ્યનો શબ્દ થાય છે કાપડનો વ્યાપાર, અને જે છે એના ઉપરથી છે શું નામ પડ્યું? કપડવંજ. તો આ કપડવંજનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં શું છે? કરપટ વાણિજ્ય તરીકે કરેલ છે. જ્ઞાનપીઠ વિજેતા રાજેન્દ્ર શાહનો જે છે એ જન્મ ક્યાં થયેલ છે? કઈ જગ્યાએ થયેલ છે? કપડવંજમાં. ડાકોર નજીક આવેલ ગળતેશ્વર મહાદેવ નજીક કઈ બે નદીનો છે એ સંગમ થાય છે? તો મહી અને ગળતી નદી જે છે એ બંનેનો સંગમ છે એ અહીંયા થઈ છે. એટલા માટે જે છે એનું શું નામ છે? ગળતેશ્વર મહાદેવ છે એ નામ પાડવામાં આવ્યું છે. નીચેનામાંથી કયા સ્થળે ડાયનોસોરસના છે એ ઈંડા મળી આવેલ છે? તો આ તો બધાને આવડવું જ જોઈએ. જવાબમાં છે રૈયાલી. નેક્સ્ટ, ગુજરાતનો સુપ્રસિદ્ધ જે શામળાજીનો મેળો છે એ કઈ જગ્યાએ ભરાય છે? ક્યારે ભરાય છે? તો કાર્તકી 11 થી પૂર્ણિમા સુધી જે છે એ આ શામળાજીનો મેળો છે એ ભરાય છે. અહમદનગર એ કયા શહેરનું જે છે એ ઐતિહાસિક નામ છે? તો શું આવશે જવાબમાં? ભૂલથી અહમદનગરમાં ન લખી નાખતા, હિંમતનગરનો અમદાવાદ ન લખી નાખતા. જવાબમાં શું આવશે? હિંમતનગર.
મહેસાણા શહેર કોણે વસાવ્યું હતું? તો મહેસાણા શહેર કોણે વસાવ્યું હતું? મહેસાજી ચાવડાએ. ઈડરિયા ગઢમાં આવેલ રણમલની ચોકી, અશ્વની ગુફા કે જેનો ઉલ્લેખ રણમલ ચંદ કાવ્યમાં જોવા મળે છે, તે કાવ્યના રચયિતા કોણ છે? તો કોણ છે રચયિતા? શ્રીધર. મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર જે છે એ કોણે વસાવ્યું હતું? તો જવાબમાં શું આવશે? વિસલદેવ વાઘેલાએ જે છે એ આ વિસનગર વસાવ્યું હતું. તો વિસલદેવના નામ ઉપરથી છે એ વિસનગર નામ પડેલું છે. અને કઈ વિસનગર ક્યાં આવેલું છે? મહેસાણામાં આવેલ છે. સાબરકાંઠામાં આવેલ પોળોના મંદિરનું નિર્માણ છે કોના શાસનમાં છે એ કરવામાં આવ્યું હતું? તો જવાબમાં શું આવશે? ગુર્જર પ્રતિહારોના શાસનમાં છે એ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, ઈડરિયા ગઢમાં આવેલ રૂઠી રાણીનું માળિયું નામક એકદંડિયા મહેલનો જીર્ણોદ્ધાર છે એ કોણે કરાવ્યો હતો? કોણે કરાવ્યો હતો? કુમારપાળે કરાવ્યો હતો. ગુજરાતની સંસ્કૃતિમાં ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કોણ ઓળખાય છે? અસાઈ ઠાકર. ગુજરાતમાં ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર છે એ ક્યાં આવેલ છે? કઈ જગ્યાએ આવેલ છે? ખેડ બ્રહ્મામાં આવેલું છે. દોસ્તો આ તો તમને ખબર જ હશે, ખેડ બ્રહ્માની અંદર જે છે એ બ્રહ્માજીનું મંદિર આવેલું છે, ચતુર્મુખ બ્રહ્માજી. તો અહીંયા ખેડ બ્રહ્માની અંદર પાછળ બ્રહ્મા છે, તો એના ઉપરથી તમે યાદ રાખી શકો છો કે ખેડ બ્રહ્મા, તો બ્રહ્મા ઉપરથી જે છે એ ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર. પાર્શ્વનાથજીનું પ્રસિદ્ધ જૈન તીર્થ જે શંખેશ્વર જે છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો કયા જિલ્લામાં આવેલ છે? પાટણમાં આવેલ છે. હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ જે મીરા દાતારની દરગાહ છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો કઈ જગ્યાએ આવેલ છે? મહેસાણામાં. જીરું અને ઈસબગુલનું વિશ્વનું સૌથી મોટું ગંજ બજાર છે એ કઈ જગ્યાએ આવેલ છે? તો ઊંઝા. કડી શહેરના કોટનું બાંધકામ જે છે એ કોણે કરાવ્યું હતું? તો શું આવશે જવાબમાં? કડી શહેરના કોટનું જે બાંધકામ છે એ કોણે કરાવ્યું હતું? તો મુરતાઝ ખાન બુખારી. તારંગા પર્વત પર ભગવાન અજીતનાથનું જિનાલય જે છે એ કોણે બંધાવ્યું હતું? કોણે બંધાવ્યું હતું? કુમારપાળે બંધાવ્યું હતું. તાનસેનના દાહનું શમન કરવા માટે તાના રીરી નામની જે છે એ નાગર બહેનોએ વડનગરમાં કયા રાગનું ગાન કર્યું હતું? તો કયા રાગનું ગાન કર્યું હતું? મેઘ મલ્હાર રાગનું જે છે એ ગાન છે એ તાના રીરી દ્વારા કરવામાં આવ્યું હતું. જોગીડાની ગુફા કયા જિલ્લામાં આવેલ છે, જેમાં લાલ પથ્થર પર જે છે એ બોધિ વૃક્ષ નીચે બુદ્ધની મૂર્તિઓ છે એ કંડારેલી છે? તો આ જોગીડાની ગુફા છે એ કઈ જગ્યાએ આવેલી છે? મહેસાણામાં આવેલી છે. નાગર જાતિના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? વડનગર. વડનગર ક્યાં આવેલું છે? મહેસાણામાં. તો આ પાછું સાથે યાદ રાખતા જજો. ઘણીવાર જિલ્લો પૂછી લે કે ભાઈ હાટકેશ્વર નાગર જાતિના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે, તો એમાં પાછું મહેસાણા આવશે. પરંતુ સ્પેસિફિક જિલ્લો ન પૂછીને સ્થળ પૂછે કે સ્પેસિફિક કઈ જગ્યાએ આવેલું છે, તો એમાં તમારે વડનગર છે એ યાદ રાખવાનું છે. કયા શહેરને કાળક્રમે જે છે એ આનંદપુર, ચમત્કારપુર જેવા નામોથી છે એ ઓળખવામાં આવતું હતું? તો શું આવશે? વડનગર. વડનગર ફરતે કોટનું નિર્માણ છે એ કોણે કરાવ્યું હતું? તો કોણે કરાવ્યું હતું? કુમારપાળે કરાવ્યું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર વિશે નીચેનામાંથી છે એ ખોટું વાક્ય શોધો. તો ખોટું વાક્ય છે એ આપણે છે ગોતવાનું છે, બાકીના 3 વાક્યો સાચા છે, એક ખોટું છે. તો મોઢેરાનું સૂર્ય મંદિરમાં આપણે પહેલું જોઈએ તો મહેસાણા જિલ્લામાં આવેલ છે, તો એ સાચું છે. તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહના સમયમાં છે એ થયું હતું, તો આ ખોટું છે દોસ્તો. સિદ્ધરાજ જયસિંહના સમયમાં છે એ મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ થયું નહોતું, તો આ નહીં આવે જવાબ. શું ટૂંકમાં ખોટું વાક્ય છે તો જવાબમાં શું આવશે? બી આવશે. અને બાકીના જે 3 વાક્યો છે સાચા છે, તો એ પણ જોઈ લઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર જે છે આ મંદિર પરથી કર્કવૃત પસાર થાય છે, તો એ સાચું છે. આ મંદિરના સ્તંભ અષ્ટકોણ આકારના હોય છે, તો એ પણ સાચું છે. તો દોસ્તો આ બધા ખાસ યાદ રાખજો, કેમ કે એવું પણ પૂછી શકે કે મોઢેરાનું સૂર્ય મંદિરના જે સ્તંભ છે એ કયા આકારના છે, તો તમને ખબર હોવી જોઈએ કે અષ્ટકોણ આકારના છે. અથવા તો એવું પણ પૂછી લે કે ભાઈ કર્કવૃત જે છે એ મહેસાણા જિલ્લાના કયા મંદિર પરથી પસાર થાય છે, તો મોઢેરાનું સૂર્ય મંદિર. તો આ રીતે સાથે તમે જે છે એ બધા તથ્યો યાદ રાખતા જજો. મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ છે એ કોના સમયમાં થયું હતું? તો ભીમદેવ પહેલો. નીચેનામાંથી કઈ નવલકથામાં પાટણ શહેર કેન્દ્ર સ્થાને રહેલ છે? તો શું આવશે જવાબમાં? પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ કે રાજાધિરાજ? તો ઉપરની ત્રણેય જે નવલકથા છે એની અંદર જે છે એ પાટણ શહેર છે એ શું છે? કેન્દ્ર સ્થાને છે. શું છે? કેન્દ્ર સ્થાને છે. ગુજરાત સાહિત્યની પ્રથમ નવલકથા છે એ કઈ હતી? તો કઈ હતી? બધાને યાદ હોવું જોઈએ, કરણ ઘેલો. ગુજરાત પ્રદેશને ગુજરાત નામ મળ્યું પછી તેનું પહેલું પાટનગર કયું શહેર બન્યું હતું? કયું બન્યું હતું? પાટણ. નીચેનામાંથી એવું સ્થાપત્ય જણાવો જેનું ઉત્ખનન ભારતની આઝાદી બાદ છે એ થયેલ છે? જવાબમાં આવશે રાણકી વાવ. ભગ્ન પાદુકા, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, રાજાધિરાજ જેવી ઐતિહાસિક નવલકથાના જે રચયિતા છે એ કોણ છે? તો કોણ છે? કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી.
વનરાજ ચાવડાએ એના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી કયું નગર છે એ વિકસાવ્યું હતું? તો કયું વસાવ્યું હતું? પાટણ. સિદ્ધહેમ શબ્દાનુશાસનનું કયું પ્રકરણ ગુજરાતી ભાષાનું આદ્ય વ્યાકરણ છે એ ગણાય છે? શું છે જવાબમાં? 8મું પ્રકરણ જે છે એ ગુજરાતી ભાષાનું આદ્ય વ્યાકરણ છે એ ગણાય છે. કનૈયાલાલ મુનશીની નવલકથાનું નામ જણાવો જેમાં ભીમદેવ સોલંકીના સમયમાં મહમૂદ ગઝનીના સોમનાથ આક્રમણની વાર્તાનો છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કનૈયાલાલ મુનશીની એ નવલકથા કઈ છે? જય સોમનાથ. જય સોમનાથ જે છે એ એક નવલકથા છે અને જેની અંદર શું છે, જે મહમૂદ ગઝનીએ જે સોમનાથ આક્રમણ કર્યું હતું એ આખી વાર્તા રૂપે છે એ જય સોમનાથ નવલકથામાં છે એ પ્રસ્તુત કરવામાં આવેલું છે. કલિકાલ સર્વજ્ઞનું બિરુદ જે છે એ કોને પ્રાપ્ત થયું હતું? તો કોને પ્રાપ્ત થયું હતું? હેમચંદ્રાચાર્યને પ્રાપ્ત થયું હતું. રાણકી વાવને વિશ્વ વિરાસત સ્થળમાં જે છે એ સમાવેશ કઈ સાલમાં કરવામાં આવ્યો? 2014ની સાલમાં છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથમાં નોંધ્યું છે કે અણહિલવાડ પાટણ સર્વે વિદ્યા કળાનું છે એ વિદ્યાધામ હતું તેમજ સહસ્ત્રલિંગ તળાવના તટ પર અનેક વિદ્યામઠો અને ગ્રંથાલયો હતા? તો દ્રયાશ્રય જે એમનું ગ્રંથ છે એની અંદર જે છે એ હેમચંદ્રાચાર્યએ આ બધી વસ્તુની છે એ શું કરેલી છે? નોંધ કરેલી છે કે અણહિલવાડ જે પાટણ જે છે એ સર્વે વિદ્યાકળાનું એ સમય શું હતું? વિદ્યાધામ હતું અને સહસ્ત્રલિંગ તળાવના તટ પર જે છે એ અનેક વિદ્યામીઠો અને અમુક જે છે એ લાઇબ્રેરીઓ પણ છે એ હતી. આ બધી વસ્તુની નોંધ છે એ દ્રયાશ્રય જે ગ્રંથ છે એની અંદર હેમચંદ્રાચાર્ય છે એ કરી છે. નેક્સ્ટ, પાટણપુરી જે છે પુરાણ હાલ તુજ હાલ આવા. પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ આવા. આ પંક્તિ છે એ કયા કવિએ પાટણ જોયા બાદ તેને ઉદ્દેશીને છે એ ઉચ્ચારી હતી? કોણે ઉચ્ચારી હતી? નરસિંહ રાવ. રુદ્ર મહાલય સંબંધિત ખોટું વાક્ય છે એ શોધીને લખવાનું છે. તો પેલું છે તે સિદ્ધપુરમાં આવેલ છે. તો આ વાક્ય તો સાચું છે, સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય આવેલો છે. તેનું નિર્માણ કાર્ય જે છે એ મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું અને પૂર્ણ જે છે એ સિદ્ધરાજ જયસિંહે કર્યું. તો એ પણ સાચું છે. તેનો વિનાશ છે ઔરંગઝેબના સમયમાં છે એ થયો હતો. તો આ વાક્ય છે ને દોસ્તો ખોટું છે. ઔરંગઝેબના સમયમાં છે એ થયો નહોતો. જવાબમાં શું આવશે? 3 છે એ આવશે. રુદ્ર મહાલય 3 માળવાળો 1600 થાંભલા ધરાવતો અને સ્થાપત્યનો બેજોડ નમૂનો હતો. તો એ પણ સાચું છે. તો જવાબમાં માત્ર 3 છે એ ખોટું વાક્ય છે એ આવશે. નેક્સ્ટ, પાટણમાંથી મળી આવેલ ઐતિહાસિક જૈન હસ્તપ્રતો અને જૈન ગ્રંથોને એકત્રિત કરવાનું કામ છે એ કોણે કર્યું હતું? તો કાંતિ વિજયજી, પુણે વિજયજી. તો જવાબમાં શું આવશે? A અને B બંને. તો કોણ આવશે? બંને આવશે. કાંતિ વિજયજી અને પૂર્ણ વિજયજી. હંસાવલી કે જેને હંસાવલી નામથી પણ ઓળખવામાં આવે છે, તો હંસાવલી નામની પટકથાનું જે છે એ રચના કોણે કરી હતી? તો કોણે કરી હતી? પસાયત ઠાકરે કરી હતી. નેક્સ્ટ, પંચાસરા પાર્શ્વનાથ દેરાસર ક્યાં આવેલ છે જેમાં વનરાજ ચાવડાની પ્રતિમા જોવા મળે છે? તો ક્યાં આવેલ છે? પાટણની અંદર આવેલ છે. રાણકી વાવનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું? તો રાણકી વાવનું નિર્માણ છે એ કોણે કરાવ્યું હતું? ઉદયમતીએ કરાવ્યું હતું. નવાબોનું શહેર તેમજ અત્તરની સુગંધનું શહેર છે એ કયું શહેર છે એ પ્રસિદ્ધ છે, જેને શું કહેવાય છે? નવાબોનું શહેર પણ કહેવાય છે અને અત્તરની સુગંધનું શહેર પણ કહેવાય છે. તો શું આવશે? પાલનપુર. નેક્સ્ટ, સુપ્રસિદ્ધ કુંભારિયાના દેરા જે છે એ કયા જિલ્લામાં આવેલા છે? ક્યાં આવેલા છે? બનાસકાંઠામાં આવેલા છે. ખાસ યાદ રાખજો, કુંભારિયાના દેરા બનાસકાંઠાની અંદર આવેલા છે. એન્ડ્રુઝ લાઇબ્રેરી છે એ કઈ જગ્યાએ આવેલી છે? તો એન્ડ્રુઝ લાઇબ્રેરી છે એ કઈ જગ્યાએ આવેલી છે? સુરતમાં આવેલી છે. દોસ્તો, એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના છે ને એ ઈસવીસન 1850માં સુરત શહેર ખાતે છે એ કરવામાં આવી હતી અને એનું નામ એન્ડ્રુઝ જે છે એ એક નિવૃત્ત મેજિસ્ટ્રેટ જે હતા એના નામ ઉપરથી છે એ એન્ડ્રુઝ નામ આપવામાં આવ્યું હતું. તેના સહસ્થાપક જે છે એ કોણ હતા? રાવ બહાદુર નગીનચંદ ઝવેરી હતા, જે શું હતા? એક શ્રીમંત મોતીના છે એ વ્યાપારી હતા. તો આ તથ્યો પણ સાથે છે એ યાદ રાખજો. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર જણાવો. તો અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું આવશે? ગુરુ શિખર. માતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? તો બિંદુ સરોવર, સિદ્ધપુર. નેક્સ્ટ, સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય ક્યાં આવેલ છે? તો સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય ક્યાં આવેલ છે? વેડસીમાં આવેલ છે. વેડસી છે એ કયા જિલ્લામાં આવેલું છે? સુરત જિલ્લામાં આવેલું છે. તો એ પણ સાથે યાદ રાખજો કે સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય છે એ વેડસીમાં આવેલું છે અને વેડસી છે એ સુરત જિલ્લાની અંદર આવેલ છે. ભારતીય વિદ્યાભવન ક્યાં આવેલ છે? તો ભારતીય વિદ્યાભવન ક્યાં આવેલ છે? મુંબઈમાં આવેલ છે. તો ભારતીય વિદ્યાભવન દોસ્તો એક શું છે? એક શૈક્ષણિક ટ્રસ્ટ છે. શૈક્ષણિક ટ્રસ્ટ છે અને જેની સ્થાપના જે છે એ મહાત્મા ગાંધીજીના જે છે એ સહયોગથી 9 નવેમ્બર
1938ના રોજ છે એ કનૈયાલાલ મુનશી દ્વારા છે એ કરવામાં આવી હતી. કોની? તો કે ભારતીય વિદ્યાભવનની. અને દોસ્તો ભારત સરકાર દ્વારા સન 2000ની અંદર જે છે એ ભારતીય વિદ્યાભવનને ગાંધી શાંતિ પુરસ્કાર પણ જે છે એ એનાયત કરવામાં આવેલો છે. તો ખાસ યાદ રાખજો, મુંબઈની અંદર જે છે એ આ વિદ્યાપીઠ આવેલી છે, ભારતીય વિદ્યાભવન, અને એક પ્રકારનું શું છે, શૈક્ષણિક ટ્રસ્ટ છે. અને 9 નવેમ્બર 1938ના રોજ જે આપણા ગુજરાતના કમા મુનશી હતા એના દ્વારા એની સ્થાપના થઈ, અને ગાંધીજીના સહયોગથી. અને સન 2000માં છે એને ગાંધી શાંતિ પુરસ્કાર પણ જે છે એ એનાયત કરવામાં આવેલો છે. નેક્સ્ટ, દેલવાડાના દેરામાં દેરાણી જેઠાણીના ગોખલાનું નિર્માણ છે એ કોણે કરાવડાવ્યું હતું? તો કોણે કરાવડાવ્યું હતું? વસ્તુપાલ તેજપાલ. સરદાર સ્વરાજ આશ્રમ છે એ કઈ જગ્યાએ આવેલો છે? તો સરદાર સ્વરાજ આશ્રમ છે કઈ જગ્યાએ આવેલો છે? બારડોલીની અંદર આવેલો છે. તો દોસ્તો આજના આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા જે પ્રશ્નો હતા 1 થી 100 એ આપણે અહીંયા સમાપ્ત થાય છે. હવે પછીના બીજા વિડીયોમાં જે છે એ આપણે ફરીવાર જે છે એ નવા પ્રશ્નો સાથે આવશું. વિડીયો જો તમને ગમ્યો હોય અને જો તમે આવું કન્ટેન્ટ જે છે એ આગળ મેળવવા માંગતો હો તો વિડીયોને ખાસ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું જે છે એ ચેનલને ન ભૂલતા, અને તમારા દોસ્તો સાથે પણ વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ છે એ મહત્તમ જે છે એ લાભ મેળવી શકે. ખૂબ ખૂબ આભાર.